તો તહેવારોમાં મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવવાના છે। અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે। આગામી 5 દિવસ ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરશે। 17મી ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે। આ વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોડી મૂકશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગીરના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થશે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે પંચમહાલ, ભરૂચ અને જંબુસરમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। તાપી અને નર્મદા નદી બે કાંઠે વહેતી થશે। ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાનો છે। ખેતરોમાં જળબંબાકાર થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે। 8 થી તારીખ 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં તારીખ 17મી ઓગસ્ટથી એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે। એટલે અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરના બંને સક્રિયતાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ભરૂચ, જંબુસરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારેથી વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહુવા, ભાવનગર, ઉનાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ, મોરબી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા, થાણ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદા બે કાંઠે થઈ શકે છે। સાબરમતી નદીમાં પાણીનો આવરો આવી શકે છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। પણ ઓગસ્ટના અંતમાં પણ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ વધુ સક્રિય થતાં ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની તારીખ 14 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે।